મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પવન સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે. ક્યાંક ક્યાંક વરસશે મધ્યમ વરસાદ. રાજ્યમાં વરસાદના વિરામના એક સપ્તાહ બાદ પણ હજુ એક સ્ટેટ હાઈવે સહિત કુલ 62 રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ. ગાંધીનગરનો એક સ્ટેટ હાઈવે, અમદાવાદ ખેડાના 2, પંચાયત હસ્તકના 56 અને અન્ય 2 માર્ગ ઓવરટોપિંગના કારણે બંધ. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 14 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ. રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં 81.66% જળસંગ્રહ, તો રાજ્યના 206 ડેમમાં સરેરાશ 64.11% જળનો જથ્થો. 39 ડેમો હાઈ એલર્ટ, 5 ડેમો એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ પર, તો 25 ડેમો સંપૂર્ણ ભરાયા. દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે વધી પરેશાની. હંગામી ધોરણે ફરી અટકાવાય અમરનાથ યાત્રા. મેદાની વિસ્તારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ યથાવત. મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદને કારણે મુસીબત. નર્મદા નદી ઉપર બનેલો નાનો પુલ ડૂબ્યો. નર્મદાના કિનારે આવેલા ઘાટ પણ જળમગ્ન. નીચાણવાળા વિસ્તારને અપાયું એલર્ટ. અસમના શિવસાગરમાં ફરી ઊભું થયું પૂરનું સંકટ. ફરી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી. સરકારી કચેરીઓ પણ થઈ જળમગ્ન. લોકોની મુશ્કેલીમાં સતત વધારો. ઉપરવાસમાં મેઘમહેર થતા મધ્યપ્રદેશના જોહિલા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ઉમરિયામાં આવેલો જોહિલા ડેમ લબોલબ ભરાયો. ડેમના 5 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં વારાણસીમાં સતત વધી રહ્યું છે ગંગાનું જળસ્તર. અનેક ઘાટ પાણીમાં ગરકાવ. મંદિર પરિસરમાં ફરી વળ્યા નદીના પાણી. સાવચેતીના ભાગરૂપે ગંગા આરતીનું સ્થળ બદલાયું. ભારે વરસાદ બાદ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અનેક સ્થળે ભૂસ્ખલન. પહાડ પરથી ધસી પડ્યો કાટમાળ. જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પ્રભાવિત. છાશવારે માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી.